નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 7ની અંદર ઘનમૂળ વિશે વાત કરશું. તો આપણું સ્વાધ્યાય 7.2 છે, જેની અંદર આપણે પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવવાનું છે. ઘનમૂળ મેળવવા માટેની બે રીત છે, એક છે અવિભાજ્ય અવયવીકરણની રીત અને બીજી છે અનુમાનની રીત. તો સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવીકરણની વાત કરીએ તો આપણે પહેલી સંખ્યા આપેલી છે 64. હવે ઘનમૂળ છે હકીકતમાં શું છે, જેવી રીતે આપણે વર્ગમૂળ મેળવતા, બરાબર, ઘનમૂળ છે કે દાખલા તરીકે 64 છે તો એ કોનો ઘન છે, બરાબર, જે સંખ્યા આપણે મળશે એ થયું એ 64નું ઘનમૂળ, બરાબર. એવી રીતે 512 છે તો 512 કોનો ઘન છે, તો કે જે સંખ્યાનો 512 ઘન છે એ એનું ઘનમૂળ, બરાબર. હવે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે એટલે કે આપણે આ રીતે 64ના અવયવો મેળવશું. તો 64ને 2 વડે ભાગશું તો 32, ફરીથી પાછા 32ને 2 વડે ભાગશું તો 16, 16ને 2 વડે ભાગશું તો 8, 8ને 2 વડે ભાગશું તો 4, 4ને 2 વડે ભાગશું તો 2 અને 2ને 2 વડે ભાગશું એટલે 1. તો આપણે આ રીતે અવયવો મળશે, જેને આપણે નીચે આ મુજબ લખીએ કે 64 બરાબર, હવે કેટલી વખત 2 આપેલા છે, 1, 2, 3, 4, 5 અને 6 વખત. તો 1, 2, 3, 4, 5 અને 6. હવે વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે 2 2ની જોડી બનાવતા, એવી રીતે અહીં આપણે શું કરશું, ઘન અને ઘનમૂળ છે તો આપણે 3 3ની જોડી બનાવશું. તો આ પહેલા 3 એટલે આપણે લખશું 2નો ઘન ગુણ્યા ફરીથી પાછા બીજા 3 એટલે ફરીથી પાછો 2નો ઘન. હવે 64ને ઘનમૂળમાં કઈ રીતે દર્શાવવા, તો કે આ રીતે આપણે વર્ગમૂળમાં જે નિશાની કરતા હતા એવી જ નિશાની, પરંતુ ફેરફાર એટલો કરવાનો છે કે અહીં આપણે 3 લખવા પડશે. આ થયું 64નું ઘનમૂળ. આ જે સંકેત છે એ ઘનમૂળનો સંકેત છે. 64નું ઘનમૂળ એટલે શું, તો કે 2 ગુણ્યા 2. હવે આ ઘનમૂળમાં દર્શાવીએ છીએ તો ઘન છે એ નીકળી જશે એટલે શું વધશે, 2 ગુણ્યા 2. તો તેથી ઘનમૂળની અંદર 64 બરાબર 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે, 4. તો કે 64નું ઘનમૂળ શું મળે, 4, અથવા તો 4નો ઘન શું મળે, 64. એવી રીતે બીજો પ્રશ્ન છે જેની અંદર સંખ્યા આપેલી છે 512. તો આપણે 512ના અવયવો મેળવીએ. ચલો 512 છે એને આપણે 2 વડે ભાગશું તો 2 2 4, 2 5 10, 2 6 12. 256 ને 2 વડે ભાગશું તો 1 2 અને 8, 128. 128ને 2 વડે ભાગશું તો 64, બરાબર. હવે 64ને 2 વડે ભાગશું તો આપણે ખબર છે 64ના અવયવો આપણે અગાઉ મેળવેલા જ છે. 64ના અડધા એટલે કે 32, 32ના અડધા એટલે 16, 16ના અડધા એટલે 8, 8ના અડધા એટલે કે 4, 4ના અડધા 2 અને 2ના અડધા એટલે કે 1, બરાબર. આ રીતે આપણે અવયવો મળશે. તો હવે 2 કેટલી વખત છે, 6 વખત હતા, બરાબર. અહીંથી 64 પછીના અવયવો છે એમાં 6 વખત આવે છે, જે આપણે અગાઉના દાખલામાં શીખી ગયા છીએ. તો એના સિવાયના કેટલી વખત છે, 3 વખત. તો આપણે લખશું તેથી 512 બરાબર, ચલો 6 ને 3 9, 1 2 3 4 5 6 7 8 અને 9 વખત. તેથી 512 બરાબર, ચલો 9 વખત એટલે 3 3ની કેટલી જોડ બનશે, 3 જોડ બનશે. એટલે હું લખું છું 3નો ઘન, સોરી 2નો ઘન, 2 2ની 3 જોડ, 2 2ની 3 જોડ, 2 2ની આપણે 9 અવયવો છે એટલે 3 જોડ બનશે. એટલે કે 2નો ઘન ગુણ્યા આ 2નો ઘન ગુણ્યા 2નો ઘન. તેથી ઘનમૂળની અંદર 512, ઘનમૂળની અંદર 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તેથી ઘનમૂળની અંદર 512 બરાબર 2 2 4, 4 2 8, બરાબર. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે, 8. એવી રીતે ત્રીજો પ્રશ્ન 10648. તો આપણે 10648ના અવયવો મેળવીએ. ચલો સૌ પ્રથમ શું કરશું, 2 વડે ભાગશું. 2 વડે ભાગશું તો આપણે કેટલા મળશે, 5, 3, 2 અને 4. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2, 6, 6 અને 2 એટલે કે 2662. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 13, 31. ચલો હવે 2 વડે ભાગી શકાશે નહીં, 3 વડે, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 3 વડે પણ નહીં, 4 વડે પણ નહીં, 5 6 7 8 9 એ રીતે આપણે 11 વડે એને ભાગી શકાશે.
ચલો જોઈએ 13 31 ભાગ્યા 11 કરશું તો 11 એકુ 11 એટલે કેટલા વધશે 2 23 થયા તો 11 2 22 ફરીથી પાછા 1 વધશે તો 11 1 11 એટલે કે 121 તમે ગણતરી કરી અને ચકાસી શકો છો 13,331 ભાગ્યા 11 કરશું તો આપણે 121 મળશે 121 ને પાછા ફરીથી 2 થી લઈને 10 સુધીમાં એકેય સંખ્યા વડે ભાગી શકાતા નથી જે આપણે વર્ગમૂળની અંદર એના વિશે વાત કરેલી છે તો 121 ને 11 વડે ભાગશું તો કેટલા મળશે 11 અને 11 ને 11 વડે ભાગશું એટલે 1 તો આપણે આ રીતે અવયવો મળશે 10,648 બરાબર ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ચલો આને 3 3 ની જોડીમાં લખીએ તો શું થશે તો કે 10,648 બરાબર 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન હવે આ દરેકની અંદર અવયવો 3 3 ની જોડી બનતી જશે કેમ કે પૂર્ણ ઘન સંખ્યાઓ છે જ એટલે તો જ ઘનમૂળ આનું મળે બરાબર અગાઉના એટલે કે સ્વાધ્યાય 7.1 ની અંદર જે આપેલી સંખ્યા હતી એ પૂર્ણ ઘન નથી એમાં કંઈક ને કંઈક ગુણાકાર કરવો પડતો હતો અથવા તો કોકની સાથે એનો ભાગાકાર કરવો પડતો હતો હવે આ દરેક સંખ્યાઓ છે પૂર્ણ ઘન સંખ્યા છે જ તો જ એનું ઘનમૂળ મળતું હોય એટલે દરેક વખતે 3 3 ની જોડ આપણે મળશે જ તેથી ઘનમૂળની અંદર 10,648 બરાબર શું લખશું તો કે 2 ગુણ્યા 11 2 ગુણ્યા 11 એટલે કેટલા તો કે 22 ઘનમૂળની અંદર 10,648 બરાબર 11 ગુણ્યા 2 એટલે આપણે જવાબ મળશે 22 બરાબર આ રીતે આપણો પ્રશ્ન છે ત્રીજો 10,648 નું ઘનમૂળ આપણે મળશે 22 એવી જ રીતે ચોથો પ્રશ્ન છે જેની અંદર સંખ્યા આપેલી છે 27,000 જો 2700 આપેલા હોત તો એ પૂર્ણઘન સંખ્યા ન હોત કેમ કે એક છેલ્લે કેટલા 3 શૂન્ય હોવા જોઈએ અથવા તો 6 હોવા જોઈએ 9 એ રીતે શૂન્યની સંખ્યા 3માં હોવી 3ના ગુણિતમાં હોવી જોઈએ ચલો 27,000 ને 2 વડે ભાગશું તો 2 1 2 2 3 6 2 5 10 અને 0 0 ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 6 12 2 7 14 2 5 10 અને 0 ફરીથી પાછા 2 વડે ભાગશું તો 3 2 6 3 2 6 2 7 14 અને 2 5 10 ફરીથી પાછા 2 વડે ભાગશું 2 વડે હવે ભાગી શકાશે નહીં તો 3 માટે વિચારીએ 7 ને 5 12 12 ને 3 15 15 ને 3 18 તો 3 વડે ભાગી શકાશે 3 વડે ભાગશું તો 11 પછી 3 2 6 3 5 15 એટલે કે 1,125 ફરીથી પાછા 3 વડે ભાગશું તો 3 તેરી 9 2 વધશે 22 એટલે 3 7 21 અને 3 5 15 375 ને ફરીથી પાછા 3 વડે ભાગશું તો 1 પછી 2 અને 5 125 ને 3 વડે ભાગી શકાશે નહીં આપણે એને 5 વડે ભાગશું તો 5 2 10 25 5 125 જે તમને આવડે જ છે 5 25 અને 5 એકુ 5 તો આપણે આ રીતે 27,000ના અવયવો લખીએ તેથી 27,000 બરાબર ચલો 2 કેટલી વખત છે 3 વખત 3 કેટલી વખત છે 3 વખત અને 5 પણ કેટલી વખત છે 3 વખત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો દરેક સંખ્યા છે 3 3ની જોડમાં આપણને મળે છે તેથી 27,000 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન તેથી ઘનમૂળની અંદર 27,000 ઘનમૂળની અંદર 27,000 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તેથી ઘનમૂળની અંદર 27,000 બરાબર ચલો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ગુણ્યા 3 એટલે 6 ગુણ્યા 5 એટલે 30 અથવા તો 5 તેરી 15 15 દુ 30 બરાબર એટલે આ રીતે આપણે 30 જવાબ મળે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે જેની અંદર સંખ્યા આપેલી છે 15,625 તો આપણે 15,625ના અવયવો મેળવીએ તો એકમનો અંક 5 છે તો એને 2 વડે ભાગી શકાશે નહીં 3 માટે ગણતરી કરીએ 5 ને 1 6 6 ને 6 12 12 ને 2 14 14 ને 5 19 તો 3 વડે પણ નહીં ભાગી શકાય 4 વડે પણ નહીં અને 5 વડે આપણે એને નિશેષ ભાગી શકીએ 5 3 15 5 1 5 5 2 10 અને 5 5 25 ફરીથી પાછા 5 વડે 5 6 30 5 2 10 5 5 25 625 ભાગ્યા 5
એટલે કે 5 એકુ 5, 5 2 10 અને 5 5 25. 125 ને 5 વડે ભાગશું તો આપણે મળશે 25. 25 ને 5 વડે ભાગશું તો 5. 5 ને 5 વડે ભાગશું તો 1. બરાબર, આ રીતે આપણે અવયવો મળશે. તો આપણે નીચે લખશું, તેથી 15,625 બરાબર કેટલી વખત 5 આપેલા છે તો કે 6 વખત. 1 2 3 4 5 અને 6 વખત. તેથી 15,625 બરાબર 6 વખત આપેલા છે તો આપણે એને ઘન સ્વરૂપે કેટલી વખત લખશું? 2 વખત. 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન. તો ઘનમૂળની અંદર 15,625 બરાબર 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 25. તો આપણે આ રીતે જવાબની અંદર લખશું. ઘનમૂળની અંદર 15,625 બરાબર 25. એટલે કે 25 નો ઘન છે 15,625 અથવા તો 15,625 નું ઘનમૂળ છે 25. ત્યારબાદ 13,824 આપેલા છે તો આપણે 13,824 ના અવયવો મેળવીએ. ચલો, એકમનો અંક 4 આપેલો છે તો આપણે એને 2 વડે નિશેષ ભાગી શકશું. 2 વડે ભાગશું તો 2 6 12, 2 9 18 અને 24 ના અડધા 12 એટલે કે 12. 2 3 6, 2 4 8, 2 5 10 અને 2 6 12. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 17, 2 2 4, 28 દુ 56. ફરીથી પાછા 2 વડે 2 8 16, 2 6 12 અને 2 4 8. ફરીથી પાછા 2 વડે 8 ના અડધા 4, 3 ના 6 ના અડધા 3 ને 2 ના 4 ના અડધા 2. બરાબર, આપણે આ રીતે તમે કોઈ પણ રીતે ઝડપથી ગણતરી કરી શકો એ મહત્વનું છે. કઈ રીતે ગણતરી કરવી એ તમારે નક્કી કરવાનું છે. 432 ના અડધા 4 ના અડધા 2, 32 ના અડધા એટલે કે 16. 216 ના અડધા 108. 108 ને 2 વડે ભાગશું તો 54. 54 ને 2 વડે ભાગશું તો 27. હવે 27 ને 2 વડે ભાગી શકાય નહીં તો આપણે એને 3 વડે ભાગશું તો 9 તેરી 27. ફરીથી પાછા 3 વડે ભાગશું તો 3 અને 1. તો આ રીતે આપણે અવયવો મળશે જેને હું આ બાજુ લખું છું. લખશું અહીં 13,824 બરાબર. ચલો પહેલાં ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. 2 કેટલી વખત છે? 9 વખત. 1 2 3 4 5 6 7 8 અને 9 અને સાથે સાથે 3 કેટલી વખત છે? 3 વખત. ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે આપણે આને ઘન સ્વરૂપે લખીએ. તેથી 13,824 બરાબર. ચલો, 2 9 વખત હતા તો આ 1 2 અને 3. આ 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. કેટલી વખત થયા? 9 આપેલા છે તો 3 3 ની 3 જોડ. અને 3 કેટલી વખત છે? 3 વખત. તો અહીં લખશું 3 નો ઘન. તેથી ઘનમૂળની અંદર 13,824 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તેથી ઘનમૂળની અંદર 13,824 બરાબર. ચલો, 2 2 4 4 2 8 અને 8 તેરી 24 અથવા તો 3 2 6 6 2 12 12 2 24 બરાબર. આ રીતે આપણે જવાબ મળશે 24. ત્યાર પછીનો પ્રશ્ન એટલે કે 7મો પ્રશ્ન છે 1,10,592 બરાબર. 1,10,592. ચલો, આના આપણે અવયવો મેળવીએ. એકમનો અંક 2 છે તો એને આપણે 2 વડે નિશેષ ભાગી શકશું. 2 વડે ભાગશું તો 5 2 10. 1 વધશે 5 2 10. 2 2 4. 1 વધશે 19 એટલે 2 9 18. ફરીથી પાછા 2 6 12. 2 વડે ભાગશું તો 2 2 4. 2 7 14. 2 6 12. 2 4 8 અને 2 8 16. ફરીથી પાછા 2 વડે 2 1 2. 2 3 6. 2 8 16. 2 2 4 અને 4 2 8. ફરીથી પાછા 2 વડે 6 2 12. 2 9 18 અને 24 ના અડધા એટલે કે 12. ફરીથી પાછા 2 વડે 3 2 6. 4 2 8
2 5 10 અને 2 6 12 બરાબર. તમે કોઈ પણ રીતે ગણતરી કરી અને જવાબ મેળવી શકો છો. 3456 ને 2 વડે ભાગીએ 34 અડધા 17 અને 56 અડધા 28 બરાબર. તમે ભાગાકાર કરીને ટ્રાય કરજો. 1728 આપને જવાબ મળશે. ફરીથી પાછા 2 વડે ભાગીએ 2 8 16 2 6 12 4 8 અડધા 4 ફરીથી પાછા 8 6 ને 4 8 અડધા 4 6 અડધા એટલે કે 3 ને 4 અડધા એટલે કે 2 બરાબર. આ રીતે તમે ઝડપથી સરળતાથી ગણતરી કરી શકો. હજુ 2 વડે ભાગશો તો 2 2 4 2 1 2 2 6 12 216 ને 2 વડે ભાગશું તો 108 108 ને 2 વડે ભાગશું તો 54 ને 2 વડે ભાગશું તો 27 ને 2 વડે ભાગી શકાશે નહીં તો આપણે 3 વડે ભાગશું તો 27 ને 3 વડે ભાગીએ તો 9 9 ને 3 વડે ભાગીએ તો 3 3 ને 3 વડે ભાગશું તો 1. આ રીતે આપણે 1 છેલ્લે મળશે. હવે આ દરેક સંખ્યા છે આપણે પહેલાં ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 બે કેટલી વખત છે? 12 વખત. તો આપણે લખશું તેથી 1,10,592 બરાબર. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે આને ઘન સ્વરૂપે લખશું. 1,10,592 બરાબર. ચલો 2 કેટલી વખત હતા? 12 વખત હતા. તો કેટલી 12 ભાગ્યા 3 કરીએ તો 4 વખત થશે. 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન અને ગુણ્યા 3 નો ઘન. તેથી ઘનમૂળની અંદર 1,10,592 1,10,592 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. તેથી ઘનમૂળની અંદર 1,10,592 બરાબર. 2 2 4 4 2 8 8 2 16 16 ગુણ્યા 3 એટલે 48 અથવા તો 3 2 6 6 2 12 12 2 24 24 2 48. આ રીતે આપણો પ્રશ્ન છે પૂર્ણ થશે અને આપણે 48 જવાબ મળે છે. ત્યારબાદ આપેલી સંખ્યા છે 46,656. તો આપણે 46,656ના અવયવો મેળવશું. તો એકમનો અંક 6 આપેલ છે તો આપણે એને 2 વડે નિશેષ એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકશું. ચલો 46 છે તો 2 વડે ભાગશું તો અહીં થશે 23. ફરીથી પાછા 6 ને 2 વડે ભાગશું એટલે 3 2 2 4 અને 2 8 16. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 1 2 2 1 2 એટલે 2 6 12 2 6 12 અને 2 4 8. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 5 2 8 16 3 અને 2. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 2 4 2 9 18 2 1 2 2 6 12. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 1 4 5 અને 8. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 7 2 2 4 2 9 18. 729 ને 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં તો શું કરશું? આપણે એને 3 વડે ભાગીએ. 7 ને 2 9 9 ને 9 18 3 વડે ભાગશું તો 3 2 6 3 4 12 અને 3 તેરી 9 243 ને ફરીથી પાછા 3 વડે ભાગશું તો 3 8 24 અને 3 1 3 81 ને 3 વડે ભાગશું તો 27 27 ને 3 વડે ભાગશું તો 9 9 ને 3 વડે ભાગશું તો 3 અને 3 ને 3 વડે ભાગશું એટલે આપણે મળશે 1. તો હવે આ દરેક અવયવો છે અને આપણે લખી લઈએ. તેથી 46,656 બરાબર. ચલો 1 2 3 4 5 6 2 કેટલી વખત છે? 6 વખત. એવી જ રીતે 3 પણ કેટલી વખત છે? 6 વખત છે. હું લખું છું 1 2 3 4 5 અને 6. એવી રીતે ગુણ્યા 3 ગુણ્યા 3 1 2 3 4 5 અને 6. તેથી 46,656 બરાબર. ચલો 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. તેથી ઘનમૂળની અંદર 46,656 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3
તેથી ઘનમૂળની અંદર 46,656 બરાબર 2 2 4 ગુણ્યા 4 તેરી 12 ગુણ્યા 12 તેરી 36 અથવા તો 3 તેરી 9 9 દુ 18 18 દુ 36 બરાબર. આ રીતે આપણે 36 જવાબ મળશે. ત્યારબાદની સંખ્યા છે 1,75,616 બરાબર 1,75,616. તો એકમનો અંક 6 આપેલો છે તો આપણે એને 2 વડે નિશેષ ભાગી શકશું. 2 વડે ભાગશું તો 2 8 16, 2 7 14, 2 8 16, પછી 0 અને 8 બરાબર. ચલો ત્યારબાદ ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 4 8, 2 3 6, 2 9 18, 0 અને 4. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 2 1 2, 2 8 2 9 18, 2 5 10 અને 2 2 4. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 1 0, 2 9 18, 2 7 14, 2 6 12. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 5 2 4 8, 2 8 16, 2 8 16. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 2 4, 2 7 14 અને 88 ના અડધા એટલે કે 44. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 1 2, 2 3 6, 2 7 14 અને 2 2 4. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 6 12, પછી 17 એટલે કે 2 8 16 અને 2 6 12. ચલો 2 વડે ભાગશું તો 3 4 8 ના અડધા 4, 6 ના અડધા 3, 343. 343 ને 2 વડે ભાગી શકાશે નહીં. 3 ને 3 6, 6 ને 4 10, તો 3 વડે પણ નહીં ભાગી શકાય, 4 વડે પણ નહીં, 5 6 7. એ રીતે 343 છે એને આપણે 7 વડે પ્રયત્ન કરીએ. 343 ભાગ્યા 7 કરશું તો 7 7 ચોક 28, 14 માંથી 8 જશે તો 6, 14 માંથી 8 જશે તો 6, 3 માંથી 2 જાય તો 0, 63. 7 9 63 બરાબર. તો આપણે મળશે અહીં 7 અને અહીં થશે 4 અને 9 એટલે કે 49. ફરીથી પાછા 7 વડે ભાગશું તો 7 અને 7 વડે ભાગશું તો 1. આ રીતે આપણે અવયવો મળશે. હવે આ બધા અવયવોને આપણે લખીએ. તેથી 1,75,616 બરાબર. ચલો 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 6 7 8 અને 9. અને સાથે 7 કેટલી વખત છે? 3 વખત. 1 2 અને 3. તો હવે આને ઘન સ્વરૂપે લખીએ. 1,75,616 બરાબર. ચલો 1 2 3 4 5 6 7 8 9 હતા તો 3 વખત લખશું આપણે. 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. તો ઘનમૂળની અંદર 1,75,616 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7. તેથી ઘનમૂળની અંદર 1,75,616 બરાબર 2 2 4 4 2 8 8 7 56 અથવા તો 7 દુ 14 14 દુ 28 28 ગુણ્યા 2 એટલે તમને જવાબ મળશે 56. ત્યારબાદ આપણા પહેલા પ્રશ્નનો છેલ્લો એટલે કે 10મો પ્રશ્ન છે. 91,125 આપેલા છે. 91,125. તો એકમનો અંક 5 છે તો આપણે એને 2 વડે તો નહીં જ ભાગી શકીએ. 3 માટે વિચારીએ. 9 ને 10, 10 ને 11, 11 ને 2 13, 13 ને 5 18. તો 3 વડે આપણે એને ભાગી શકશું. 3 તેરી 9. ચલો પછી 1 આપેલા છે તો 0, 3 તેરી 9, 3 7 21, 3 5 15. ફરીથી પાછા 3 વડે ભાગશું તો 30 છે તો 10, 3 ના 1, 3 2 6, 3 5 15. ફરીથી પાછા 3 વડે ભાગશું તો 3 તેરી 9, 3 તેરી 9, 3 7 21 અને 3 5 15. 3,375. હવે 3 7 ને 5 3 વડે આને પણ ભાગી શકશું. 11 તેરી 33, 3 2 6, 1 વધશે, 3 5 15.
ફરીથી પાછા 3 વડે ભાગશું, 3 તેરી 9, 3 7 21, 3 5 15 એટલે કે 375. ફરીથી પાછા 3 વડે 7 ને 3 10 ને 5 15 3 વડે આપણે એને ભાગી શકશું. 3 1 3, 3 2 6, 3 5 15. હવે 125 ને 3 વડે ભાગી શકાશે નહીં, આપણે એને 5 વડે ભાગશું તો 25 5 125, 25 ને 5 વડે ભાગશું તો 5, 5 ને 5 વડે ભાગશું તો 1. તો આપણે આ રીતે અવયવો લખશું. તેથી 91125 બરાબર 1 2 3 4 5 6. 3 કેટલી વખત છે? 6 વખત. 1 2 3 4 5 અને 6 વખત. સાથે સાથે 5 કેટલી વખત છે? 3 વખત. 1 2 અને 3. તેથી 91125 બરાબર 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. તેથી ઘનમૂળની અંદર 91125 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તેથી ઘનમૂળની અંદર 91125 બરાબર 3 તેરી 9, 9 5 45 અથવા તો 5 તેરી 15, 15 તેરી 45. આ રીતે આપણો પ્રશ્ન 1 છે એ અહીં પૂર્ણ થશે. સ્વાધ્યાય 7.2 ની અંદર આપણો પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણે કીધેલું છે કે નીચે જે વિધાનો આપેલા છે એ ખરા છે કે ખોટા. આપણે જે વિધાનો આપેલા છે સાચા છે કે ખોટા એ આપણે કહેવાનું છે. તો પહેલો પ્રશ્ન એટલે કે પહેલું વિધાન છે, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. આ વિધાન છે એ કેવું છે? ખોટું. કેમ કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ હશે અને બેકી સંખ્યાનો ઘન હંમેશા બેકી સંખ્યા જ હોય. ત્યારબાદ પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. આ સાચું છે. અંતિમ અંકો છે એ 2 શૂન્ય ન હોય. 2 અંકો શૂન્ય ન હોય. કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ અથવા તો 6 હોવા જોઈએ. 2 હોય તો એ પૂર્ણઘન સંખ્યા ન હોય. આપણે અહીં પૂર્ણઘન સંખ્યાની વાત કરેલી છે એટલે કે 2 ન હોય તો એ વિધાન છે કેવું છે? સાચું. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે. દર વખતે 25 આવે એવું જરૂરી નથી. તમે 15નો ઘન કરો, 25નો ઘન કરો, 35નો ઘન કરો તો દરેક વખતે 25 નહીં આવે. ઘણી વખત 75 પણ આવશે એટલે કે 25 જ આવે એવું જરૂરી નથી. તો આ વિધાન છે એ કેવું થશે? ખોટું. કેમ કે 25 આવે દરેક વખતે 25 નથી આવતા એવું હું નથી કહેતો, પણ દરેક વખતે 25 જ આવે એવું જરૂરી નથી. આપણે એવું કીધું તો ઘન કરતા મળતા છેલ્લા 2 અંક 25 જ આવે. 25 દર વખતે આવે એવું જરૂરી નથી. એ વિધાન છે એ કેવું થશે? ખોટું. એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેના એકમનો અંક 8 હોય. આ વિધાન પણ ખોટું છે. કેમ કે મેં તમને અગાઉ જ સમજાવેલું છે કે કોઈ પણ સંખ્યા છે પૂર્ણઘન છે કે નહીં આપણે એના એકમના અંકને આધારે નક્કી કરી શકીએ નહીં. એકમનો અંક 8 હોય તો એ પૂર્ણઘન સંખ્યા ન હોય, એ વસ્તુ ખોટી છે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. 2 અંકોવાળી સંખ્યા છે એનો ઘન કરતાં 2 અંકોવાળી, ચલો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 10 છે. એ 2 અંકોવાળી સૌથી નાની, એનો ઘન કરશું. 9 છે, 9 તો 1 અંકવાળી કહેવાય. 10 છે એ 2 અંકવાળી છે, તો 10નો ઘન કરશું તો આપણે 1000 મળશે. 10 પછીની જેટલી સંખ્યા છે એ બધી સંખ્યા તો મોટી છે, તો સૌથી નાની સંખ્યા 2 અંકવાળી છે 10. તો 10નો ઘન કરશું તો આપણે 1000 મળશે. તો 1000માં કેટલા અંકો હોય? 4 હોય. આપણે કેટલા કીધા તો કે 3 હોય. તો આ વિધાન ખોટું. કેમ કે ઓછામાં ઓછા 4 તો હોય જ, બરાબર. 4 થી ઓછા હોઈ શકે નહીં. ત્યારબાદ 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ. જેવી રીતે આપણે 2 અંકની નાનામાં નાની સંખ્યા વિશે વાત કરી, એવી રીતે 2 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા થશે 99. હવે 99 ગુણ્યા 99 ગુણ્યા 99 એટલે કે 99નો ઘન તમે કરશો તો તમને 6 અંકો મળશે. કેટલા અંકો મળશે? 6. તો આપણે 7 કીધેલા છે, બરાબર. 99નો ઘન કરી અને તમે જાતે પ્રયત્ન કરી અને શીખી શકો છો. તો 7 કે તેથી વધુ અંકોની સંખ્યા ન મળે. કેમ કે મેક્સિમમ વધુમાં વધુ 6 અંકોવાળી સંખ્યા મળશે. 2 અંકની કોઈ પણ સંખ્યાનો ઘન કરશો તો વધુમાં વધુ 6 અંકો, 99નો તમે ગણતરી કરી અને જાતે શીખી શકો છો. ત્યારબાદ 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. 2નો ઘન કેટલો થાય? 8, બરાબર. તો આ વિધાન છે કેવું છે? સાચું. તો આ રીતે આપણો પ્રશ્ન નંબર 2 છે એ અહીં પૂર્ણ થશે. ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન છે એટલે કે ત્રીજો પ્રશ્ન,
સ્વાધ્યાય 7.2નો પણ છેલ્લો પ્રશ્ન અને પ્રકરણ 7નો પણ છેલ્લો પ્રશ્ન. જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો? હવે આપણે ઘનમૂળ મેળવવાનું છે, પણ અવિભાજ્ય અવયવીકરણની રીત વગર. એટલે કે બીજી એક રીત છે જેને આપણે અનુમાનની રીત એવો શબ્દ આપણે વાપરશું. આપણે કીધેલું છે કે એનું ઘનમૂળનું અનુમાન કરો, એટલે આપણે એને અનુમાનની રીત એવું કહીશું. કઈ રીતે મેળવવું આપણે જોઈએ. પેલી સંખ્યા આપેલી છે 1331. કઈ સંખ્યા છે? 1331. હવે હું લખું છું અહીં 1331 ને બે વિભાગમાં વહેંચતા. અથવા તો બે જૂથમાં વહેંચતા. આને આપણે બે જૂથ પાડશું. કઈ રીતે? તો કે છેલ્લા 3 અંકો અને પેલો 1 અંક, એટલે આપણે મળશે 1 અને બીજા અંકો ક્યાં? તો કે 331. ચલો આટલું ક્લિયર. સૌ પ્રથમ જે આપેલી સંખ્યા છે એના મેં બે જૂથ કર્યા, બે ભાગમાં એને વેચી દીધી. બરાબર. બે ભાગ કઈ રીતે કરવા? તો કે છેલ્લા 3 અંકો અને એના સિવાયના અંકો. છેલ્લા 3 અંક એટલે 331 અને 1. હવે આ 331 છે એ એકમનો અંક, આપણે એને એકમનો અંક કહીએ, અને 1 છે એને આપણે દશકનો અંક કહીએ. તો હું લખું છું હવે આ 331 છે, 331 આપેલા છે. બરાબર. 331 માટે આપણે વિચારીએ તો ઘનમૂળનો એકમનો અંક, જો 331 જો સંખ્યા 331 આપેલી હોય તો એના ઘનમૂળનો એકમનો અંક શું થશે? તો 1 થશે. બરાબર. કોઈ પણ સંખ્યા છે એનો ઘનમૂળનો આજે એકમનો અંક અહીં 1 આપેલો છે, તો એના ઘનમૂળનો એકમનો અંક શું થશે? 1. કોના ઘનમૂળનો? તો કે આ 1331ના ઘનમૂળનો એકમનો અંક શું થશે? 1. એવી જ રીતે હવે આ 331 પછીની સંખ્યા કઈ હતી? 1. તો આપણે લખશું તથા 1 માટે. ચલો 1નું ઘનમૂળ કેટલું થાય? તો કે 1. 1નું ઘનમૂળ કેટલું થશે? 1. તેથી ઘનમૂળનો દશકનો અંક બરાબર શું થશે? 1. તો આપણે લખશું તેથી ઘનમૂળની અંદર 1331 બરાબર. ચલો એકમનો અંક આપણે મળતો તો 1 અને દશકનો અંક પણ 1. તો દશકનો અંક અને આ એકમનો અંક. બરાબર. પહેલા દાખલામાં એક દાખલામાં તમને ખબર ન પડે તો હજુ હું બીજા અન્ય જે પ્રશ્નો છે 4913 આ ત્રણેયના હું ઘનમૂળ મેળવીશ, એટલે તમને ઓટોમેટિકલી આ દાખલા છે આવડી જશે. હવે આને આપણે બીજો પ્રશ્ન કહી દઈએ. આ પહેલો એટલે કે 1331નું આપણે ઘનમૂળ મેળવ્યું. એવી રીતે 4913 છે. 4913. તો સૌ પ્રથમ શું કરવાનું છે? તો કે 4913 ને બે વિભાગમાં વહેંચશું. 4913 ને બે વિભાગમાં વહેંચતા. જો બે વિભાગમાં વહેંચશું તો શું મળશે? તો કે છેલ્લા 3 અંકો એટલે 913 અને એના સિવાયનું શું? તો કે 4 અને 913. ચલો આટલું તમને લોકોને આવડે છે. બે ભાગ પાડવાના. કઈ રીતે? તો કે છેલ્લા 3 અંકો અને એના સિવાયના. છેલ્લા 3 અંકો છે એ કોના માટે? આપણે એકમના અંક માટે વિચારશું, અને એના સિવાયનો જે અંક છે એને આપણે દશકના અંક માટે વિચારશું. તો હવે આપણે લખશું હવે કોણ? તો કે 913 માટે. આ 913ની વાત કરતા હોઈએ તો 913 માટે ચલો જેનો એકમનો અંક 3 હોય. 913 એટલે શું? તો કે એકમનો અંક શું છે? 3. તો એનું ઘનમૂળ કરતાં મળતા એક સંખ્યાનો એકમનો અંક કેટલો હશે? 3 હોય તો કેટલો હોય? 7. તો આ જે 4913 છે એના ઘનમૂળનો એકમનો અંક 4903ના ઘનમૂળનો એકમનો અંક બરાબર આ 913 આપેલા છે, તો 3 હોય તો ઘનમૂળનો એકમનો અંક કેટલો હશે? 7 હશે. બરાબર. ફરીથી સમજાવું છું. 4913 આપેલા છે, આપણે એને બે વિભાગમાં વહેંચશું, એટલે કે 4 અને 913. હવે આ 913 છે એ શું હશે? આ એકમનો અંક. આ કોઈ પણ સંખ્યા છે એના એકમના અંક માટે વિચારીએ, અને 4 છે એને આપણે દશકના અંક તરીકે વિચારીએ. તો 913 છે એનું આપણે ઘનમૂળ કરશું. બરાબર. આ એકમનો અંક જેનો 3 છે એનો આપણે ઘનમૂળ મેળવવું હોય તો જેના એકમનો અંક 3 હોય એનો ઘનમૂળ નો એકમનો અંક શું હોવો જોઈએ? તો કે 7.
તો આપણી જે આ સંખ્યા છે 4913 એના ઘનમૂળનો એકમનો અંક 7 હશે. કઈ રીતે ખબર પડે? તો કે 7નો ઘન કરશું તો એકમનો અંક આપણે 3 મળતો હતો, જે તમે અગાઉ શીખી ગયા છો. ચલો, આ એકમના અંકની વાત થઈ. હવે વાત કરશું આપણે દશકના અંકની. તથા હવે દશકનો અંક એટલે શું? તો કે 4 માટે આપણે વિચારીએ. ચલો, 4 છે, આમાં 1 હતો તો 1 હતો તો 1નું ઘનમૂળ મેળવતા હતા, પણ 4 છે તો 4 છે એનું ઘનમૂળ મળશે નહીં. હવે 4 છે પૂર્ણઘન સંખ્યા નથી, તો આપણે વિચારીએ કે 1નો ઘન બરાબર કેટલો થાય? 1 થાય. 2નો ઘન બરાબર કેટલો થાય? તો કે 8 થાય. તો 4 છે એ ક્યાં મળશે આપણે? 1ના ઘન અને 2ના ઘનની વચ્ચે. તો આપણે લખશું તેથી 1નો ઘન આ 4 અને અહીં લખશું 2નો ઘન, એટલે કે 1ના ઘન કરતાં 4 છે એ મોટા છે અને 2ના ઘન કરતાં 4 છે એ નાના છે. તો તેથી ઘનમૂળનો એકમનો અંક, કોના ઘનમૂળનો? આ જે સંખ્યા છે એના ઘનમૂળનો, ઘનમૂળનો દશકનો અંક, એકમનો અંક આપણે મેળવો એવી જ રીતે દશકનો અંક બરાબર, ચલો શું હશે? કાં તો 1 હશે કાં તો 2 હશે, પણ નાની સંખ્યા છે એ એના ઘનમૂળનો દશકનો અંક બનશે. નાની સંખ્યા એટલે કઈ? તો કે 1. તો ઘનમૂળનો દશકનો અંક મળશે 1 અને ઘનમૂળનો એકમનો અંક. ઘનમૂળ એટલે હું આ સંખ્યા 4913 ની વાત કરું છું. ચલો, તો તેથી આપણે લખશું ઘનમૂળની અંદર 4913 બરાબર. ચલો, દશકનો અંક કેટલો? 1 અને એકમનો અંક કેટલો? તો કે 7. તો આપણને જવાબ મળશે 17. બરાબર. એ રીતે આપણે 4 અંકોની સંખ્યા વિશે શીખી ગયા. એવી રીતે હવે 5 અંકની સંખ્યા આપેલી છે. પ્રશ્ન નંબર 3 આપણે નામ આપી દઈએ, ક્રમ આપી દઈએ. 12167. 12167. ચલો, પેલું કામ શું કરવાનું છે? 2 વિભાગમાં વહેંચશું. અહીં 12167 ને 2 વિભાગમાં વહેંચતા, 2 વિભાગમાં વહેંચતા. ચલો, 12200 2 વિભાગમાં વહેંચતા એટલે શું? તો કે છેલ્લા 3 અંકો એટલે કે 167 અને અથવા તો આપણે લખશું 12 અને 167. છેલ્લા 3 અંકો એટલે 167 અને એના સિવાયના એટલે શું વધ્યું? તો કે 12. ઓમાં એના સિવાયનો 1 અંક વધતો હતો. બરાબર. 1 એટલે 1 લખ્યું, 4 હતા તો આપણે 4 લખ્યું. હવે આ 167 છે એને આપણે શેના તરીકે વિચારવાનું છે? એકમના અંક તરીકે. બરાબર. એટલે આપણે હવે લખશું, હવે 167 માટે 167 છે તો એકમનો અંક શું છે? 7. તો એકમનો અંક 7 છે તો ઘનમૂળનો એકમનો અંક શું મળશે? તેથી ઘનમૂળનો એકમનો અંક, ઘનમૂળનો એકમનો અંક આપને મળશે 7 આપેલા છે. તો શું હશે? તો કે 3 હતા તો 7 હોય તો 3, 2 હોય તો 8 હોય તો 2, અને બાકીની જે સંખ્યા છે એની એ જ સંખ્યા. ઘનમૂળનો એકમનો અંક આપને મળશે 3. તો હવે એવી જ રીતે દશકના અંક માટે વિચારીએ. દશકના અંક માટે કઈ સંખ્યા આપેલી છે? તો કે 12 તથા 12 માટે, ચલો 12 છે એ કોઈનું ઘનમૂળ નથી. એકનો ઘન 1 થાય, 2નો ઘન કેટલો થાય? 8 થાય. તો આપણે લખશું 2નો ઘન બરાબર 8. એવી જ રીતે 3નો ઘન બરાબર 27. તો આ 12 છે એ ક્યાં આવશે? 2ના ઘન અને 3ના ઘનની વચ્ચે. તો આપણે લખશું તેથી 2નો ઘન છે એ 12 કરતાં નાના છે અને 3નો ઘન છે એ 12 કરતાં મોટા છે. તો હવે દશકના અંક માટે કઈ સંખ્યા? જે સંખ્યા નાની છે એ, જેવી રીતે આમાં આપણે 1 લીધી હતી એવી રીતે આમાં શું હશે? 2. બરાબર. તો આપણે લખશું તેથી ઘનમૂળનો દશકનો અંક, ઘનમૂળનો દશકનો અંક શું મળશે આપને? તો કે 2. તેથી ઘનમૂળની અંદર, ચલો કઈ સંખ્યા આપેલી છે? તો કે 12167. ઘનમૂળની અંદર 12167 બરાબર દશકનો અંક 2 અને એકમનો અંક 3, એટલે કે જવાબ મળશે આપને 23. બરાબર. સાવ સહેલી રીત છે, દરેક લોકોને સરળતાથી આવડી જાય એવી વસ્તુ છે. અને છેલ્લું એટલે છેલ્લો પ્રશ્ન છે 32768. બરાબર. ચોથું 32768. ચલો, 5 અંકની સંખ્યા છે. આપણે છેલ્લા 2 અંક વિચારવાના છે. છેલ્લા બે અંક એટલે 768. ચલો, સૌપ્રથમ આપણે શું લખશું? અહીં 32768 ને 2 વિભાગમાં વહેંચતા,
ચલો 2 વિભાગ એટલે શું તો કે 32 અને 768, અથવા તો તમે આ રીતે પણ લખી શકો 768 ને પહેલાં લખો ને પછી 32 લખો, એ રીતે પણ તમે કોઈ પણ રીતે દાખલો કરી શકો. બે સંખ્યા મળી 32 અને 768, આ શું છે એકમનો અંક, બરાબર. એટલે કે હવે આપણે લખશું કે 768 માટે આપણે વિચારીએ 768 માટે હવે એકમનો અંક શું છે 8 છે, તો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે 2, તો આપણે લખશું તેથી ઘનમૂળનો એકમનો અંક 8 આપેલા છે, તો ઘનમૂળનો એકમનો અંક શું હશે તો કે 2, એટલે કે 2 નો ઘન શું થતો તો 8, આમાં 3 હતા તો 3 છે એ કોનો ઘન થતો 7 છે તો એ કોનો ઘન થતો તો 3 નો ઘન 7, એવી રીતે 2 નો ઘન 8, બરાબર. ઘનમૂળનો એકમનો અંક આ સંખ્યાનું ઘનમૂળ કરશું તો આપણે એકમનો અંક 2 મળશે, બરાબર. ચલો એકમના અંકની વાત કરીએ. હવે આપણે દશકના અંક માટે વિચારીએ, તથા દશકનો અંક એટલે શું આપેલ છે તો કે 32. આ 32 માટે આપણે વિચારીએ. ચલો 32 છે એ કોઈનો ઘન છે, જો પેલું વસ્તુ એ જોવાની છે કોઈનો ઘન છે, જો 1 હતો એ ઘન હતો તો આપણે ડાયરેક્ટ 1નું ઘનમૂળ એવો શબ્દ આપણે લખેલો છે. 32 છે કોઈનો ઘન નથી, પણ 3ના ઘનની અને 4ના ઘનની વચ્ચે આવશે. આપણે જોઈએ 3નો ઘન બરાબર 27, એવી જ રીતે 4નો ઘન કેટલો થાય તો કે 64, 4 4 16, 16 4 64, તો આ 32 છે એ ક્યાં આવશે તો કે 3ના ઘનની અને 4ના ઘનની વચ્ચે. 3નો ઘન છે 32 કરતાં નાનો છે અને 4નો ઘન છે એ 32 કરતાં મોટા છે. તો આપણે એકમ દશકના અંક તરીકે કઈ સંખ્યા વિચારશું 3, બરાબર. તેથી ઘનમૂળનો દશકનો અંક બરાબર જે સંખ્યા નાની છે એ નાની સંખ્યા એટલે કઈ તો કે 3, તેથી ઘનમૂળની અંદર આપેલી સંખ્યા હતી 32,768, ઘનમૂળની અંદર 32,768 બરાબર. ચલો દશકનો અંક એટલે 3 અને એકમનો અંક એટલે 2, બરાબર. તો આપણી સંખ્યા થશે 32. આ રીતે આપણું સ્વાધ્યાય આ રીતે પૂર્ણ થશે.